નમસ્કાર, હું પ્રવીણ. ઈચ્છાશક્તિનો અભાવ છે કે પછી યાદશક્તિનો અભાવ છે? યાદશક્તિનો અભાવ સામે સવાલ ઉઠે અથવા ક્વેશ્ચન માર્ક લાગે તો કદાચ તેનો જવાબ જે સરળ છે કે યાદશક્તિનો અભાવ તો ન હોઈ શકે, કેમ કે યાદ તો ચૂંટણીઓ પણ આવે છે, યાદ ઘણી બધી આવે છે, અને યાદ જ્યારે સરકાર કે પાર્ટી કે ખુદ ધારાસભ્યની હોય તો બખૂબી યાદ હોય છે. પરંતુ આ જ સરકાર જ્યારે પોતે ભૂતકાળમાં કરેલા વાયદા ભૂલી જાય છે તો સવાલ ઉઠે કે શું ઈચ્છાશક્તિનો અભાવ છે? 15 દિવસમાં જે અલગ અલગ 3 આંદોલન થયા, પહેલા ટેટ 1ના પાસના ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા, 21,000થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે ધોરણ 1 થી 5માં, તો કહીએ કે અમારી વય મર્યાદાની હવે સીમા પૂરી થાય છે, છેલ્લો અમારી પાસે મોકો છે, તમે જગ્યા વધારો. 15 દિવસ થાય છે તો સામે આરોગ્યકર્મી હોય કે પછી ખેલ સહાયક હોય, કેમ કે બધાને સહાયક બનાવી દીધા છે. જે કાયમી ભરતી છે તેમાં સૌથી મોટી સમસ્યા છે, અને કાયમી ભરતી એ ટેટ 1ના કિસ્સામાં પણ હોય, કેમ કે તેમાં જ્ઞાન સહાયક આવી ગયા. ખેલ સહાયકોની ભરતી, આપણે રમશે ગુજરાત જીતશે ગુજરાતની વાત કરીએ છીએ, ગૌરવ લેવું જોઈએ કે ઘાટલોડિયાથી માંડી અલગ અલગ જગ્યાએ આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે, ઓલિમ્પિકનું આયોજન પણ કરી રહ્યા છીએ. પરંતુ શાળાઓમાં જ્યારે ખેલ સહાયક જ, મતલબ કે ખેલ એટલે કે પીટી ટીચર સહાયક તરીકે હશે, કોન્ટ્રાક્ટ બેઝ પર હશે, કાયમી ભરતી નહીં કરીએ તો પછી કેમ ચાલશે? ત્રીજી વાત આવી આરોગ્યની. આરોગ્યકર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરે છે. આજે ઋષિકેશ પટેલે કહ્યું કે સરકારે જે નિર્ણય લીધો છે, અસ્મા લગાવ્યો, હા ઇમરજન્સી સેવાને બધું જ છે, પરંતુ પીએચસી સીએચસીમાં આજે પણ તમે જુઓ, ગઈકાલે જ્યારે વિધાનસભામાં આંકડો નીકળ્યો, કેટલી જગ્યાઓ સિવિલ હોસ્પિટલમાં ખાલી છે. પીએચસી સીએચસી અલગ અલગ આરોગ્ય વિભાગો કે જે સરકારી સ્ટ્રક્ચર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કે જેના પર દેશની મોટાભાગની જનતા નિર્ભર છે, ત્યાં ભરતીની વાત હોય તો જગ્યા ખાલી છે. ગ્રેડ પેની વાત સાથે આરોગ્ય કર્મીઓ મેદાને ઉતર્યા છે, અને ખાતાકીય બાબતથી માંડીને ઘણી બધી બાબતો છે, અને કહ્યું કે અગાઉ જે બાંહેધરી અપાઈ હતી એ બાંહેધરી પૂરી નથી થઈ, અને અમને હવે તમે યોગ્ય જવાબ આપો જે ઘરે ઉતરે સીધી સાદી રીતે. આ બે તસવીર સાથે જઈએ, કેમ કે અટકાયતોનો દોર તો ચાલુ છે, અટકાયતો થઈ ગઈ, પરંતુ આ બે તસવીર ઘણું બધું કહી જાય છે. એક તરફ 3 મોરચે આંદોલન ચાલી રહ્યું છે, આરોગ્ય કર્મચારીઓ, ખેલ સહાયકો, ટેટ 1 પાસ ઉમેદવારો, આમ તો બધા જ શિક્ષકો આવી જાય 1 થી 12 સુધી, જે નવી શિક્ષણ નીતિ પ્રમાણે જે જગ્યાઓ ખાલી છે એ ભરવાથી સરકારને કેમ રોકે છે? સવાલ તો છે. અને બીજી તરફ ક્રિકેટના મોરચે સરકારમાં તમામ ધારાસભ્યો આવી ગયા, વિપક્ષના ધારાસભ્યો પણ આવી ગયા, અધ્યક્ષથી માંડી મુખ્યમંત્રીથી માંડી આંદોલનકારીમાંથી રાજકીય નેતા બનેલા, પક્ષ છોડીને પછી ભાજપમાં ગયેલા અને ધારાસભ્ય બનેલા હાર્દિક પટેલ પણ છે, આપના ધારાસભ્ય પણ છે, બધા જ ધારાસભ્યો છે, અને ટુર્નામેન્ટ લાંબી ચાલશે. કોબાથી બહુ નજીકના મેદાન પર આ ટુર્નામેન્ટ ચાલી રહી છે. તો કદાચ બીજી તસવીરનો અર્થ એ પણ થાય કે તમે ગાંધીનગર આવીને સૂત્રોચ્ચાર ન કરો, બહુ માંગ ન કરો, ધારાસભ્ય નેતાઓ અને સરકાર ક્રિકેટના મોરચે છે, ડિસ્ટર્બ ન કરશો. બહુ અંતર નથી ગાંધીનગરથી કોબા સર્કલનું, જ્યાં મેદાન આવેલું છે. તો આ ક્રિકેટ ટુર્નામેન્ટ એક તરફ ચાલતી રહેશે, લાંબી ચાલશે. જોકે ચરબી ઘટાડવાની વાત એટલે કે ફિટનેસની વાત કરવામાં આવી છે, કરવી જ જોઈએ, પણ જે ફિટનેસને પ્રાધાન્ય આપવાની વાત કરીએ છીએ એ શાળાઓમાં પીટી ટીચર્સ બધા ખેલ સહાયક તરીકે છે, અને આરોગ્ય કર્મીઓ એમ કહેતા હોય કે અમારો ગ્રેડ પે સૌથી લો છે, તો અમારા ગ્રેડ પે જે અમારી જૂની માંગ છે એ હિસાબથી ગ્રેડ પે કરી આપો. અલગ અલગ માંગો છે. હાથી ઘોડા તો અમે નથી માંગી રહ્યા, એવી કોઈ તો માંગ નથી કરી રહ્યા કે જે તમે આપી ન શકો, એવી વાત પણ છે. જેમ કે ખેલ સહાયક સાથે પણ વાત થઈ કે તેમને અત્યારે બાંહેધરી આપી છે, પણ ખેલ સહાયકો પણ કહી રહ્યા છે કે અઠવાડિયા 10 દિવસમાં સોલ્યુશન લાવજો, નહીં તો આનાથી મોટું આંદોલન કરીશું. બીજી તરફ આરોગ્ય કર્મીઓ કહી રહ્યા છે કે અચોક્કસ મુદ્દતની હડતાલ છે, પણ અમારી માંગ વ્યાજબી છે. પહેલા જોઈએ કે આરોગ્ય કર્મીઓની જ્યારે અટકાયત થઈ, કેમ કે અટકાયત તો સંભવ છે, ગાંધીનગરમાં જાઓ, 2-3 દિવસ રોકાઓ, એટલે અટકાયત થાય, સરકાર સુધી ન પહોંચવી જોઈએ વાત પહોંચી જાય, અમુક પ્રતિનિધિ મંડળ પણ જાય, પણ અંતે નિવેડો શું આવે છે? તો હવે એ પણ જોઈએ કે આરોગ્ય કર્મીઓની જે અટકાયત થઈ તે શું કહી રહ્યા છે. परिवार की है सरकार ने कि हमारी
જ્યાં સુધી અમારા જીઆર ઠરાવ નહીં થાય, સામાન્ય છે, જૂના છે, ફરીવાર કે 17 થી અચોક્કસ મુદતની હડતાલનો આ 6થો દિવસ છે. આવા 5 વર્ષ વયા જાય છે. સરકાર ભલે અમને ઘરે મોકલી દે તો પણ અમારી નોન સ્ટ્રાઇક અચોક્કસ મુદતની હડતાલ શરૂ છે. અત્યારે જીઆર ઠરાવ યશમાં કર્યો લાગુ એમ કરી દે. અત્યારે બી હડતાલ સમેટી લઈએ. જૂની માંગણી છે. તમે કમિટીનો અહેવાલ રજૂ કરો છો, સરકાર રજૂ કરે છે, તો વિલંબ શા માટે? અમે કાંઈ હાથી નથી માંગ્યા, ઘોડા નથી માંગ્યા, અમે અમારો હક માંગ્યો છે. માંગ્યા, ઘોડા નથી માંગ્યા. માંગી શું રહ્યા છે? જે અગાઉ બાંહેધરી અપાય અથવા તો લાંબા સમયથી માંગશે. આપણી સાથે બે ખાસ મહેમાન જોડાશે. ટૂંક સમયમાં જ ખેલ સહાયકનું જે આંદોલન ચલાવી રહ્યા છે ભરત નાવડિયા જોડાશે, પણ સાથે જ આરોગ્ય કર્મીઓનો જે મુદ્દો મૂકી રહ્યા છે માધવસિંહ આપણી સાથે જોડાશે. અચાનક 5:30 વાગે કોલ કર્યો, કહ્યું કે શું સ્થિતિ છે અને આ વિષય પર અમે વાત કરી રહ્યા છીએ, તો તમે બેસો. બહુ શોર્ટ ટાઈમમાં તમે આવ્યા એ માટે ધન્યવાદ. માધવસિંહ, ખરેખર આ મુદ્દો જ્યારે આજે ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી પણ છે અને સરકારના પ્રવક્તા મંત્રી શ્રી પણ છે, આજે જે કંઈ પણ પ્રકારની કાર્યવાહી, અટકાયત તો બટ ઓબ્વિયસ ગાંધીનગરમાં જાઓ, આંદોલન કરો, અટકાયત થાય, નવી વાત નથી ગુજરાતમાં. પણ તમે આ ચોક્કસ મુદ્દતની હડતાલની જે વાત છે શું આગળ પણ કન્ટિન્યુ રહેશે? જે વડીલ કહી રહ્યા છે કે ભલે તમે અમને ઘરે મોકલી દો પણ અમે અમારી હડતાલ ચાલુ રાખીશું, તો આ ખરેખર માંગ કેટલા સમયથી અટકેલી છે? અત્યાર સુધી કેટલી વખત વાતચીત થઈ અને વાતચીત આગળ કંઈ થયું છે કે નહીં? અમારી માગણી લગભગ 25 વર્ષ જૂની છે કે આરોગ્ય કર્મચારીઓને તેમના ટેકનિકલ કૌશલ્ય આધારે ટેકનિકલ સંવર્ગમાં સમાવી અને એમને સુધારણા પગાર ધોરણ આપવા બાબતે સરકારશ્રીએ 2001ની અંદર એક કમિટી બનાવેલી હતી. એ કમિટી પાસે અહેવાલ માગ્યો હતો કે આમના જોબ ચાર્ટ અને તેમના ટેકનિકલ તેમનું કૌશલ્ય અને એમના અન્ય પાસાઓ ધ્યાને લઈ અને અહેવાલ રજૂ કરવામાં આવ્યા. તો સરકારે લગભગ 2022 સુધી આ બાબતે કોઈ અહેવાલ જે કમિટીએ આપેલો નહીં સરકારમાં. 2022ની અંદર જ્યારે અમે પડતર પ્રશ્નો લઈને સરકાર સામે આંદોલન છેડ્યું, જે સમયે સરકારે 30-8ની જે મંત્રીઓની બેઠક આપી, એ સમયે સરકારે એમને ટેકનિકલ ગણવા બાબતે એમને સ્વીકાર્યું હતું અને એના પછી સરકારે 2/11ના દિવસે પત્ર કરી 2/11/22ના દિવસે પત્ર કરી અને ટેકનિકલ જે કમિટી બનાવી તે કમિટી પાસે અહેવાલ માગ્યો. એ કમિટીએ 2024ની અંદર સરકારમાં અહેવાલ રજૂ કર્યો કે ભાઈ આ કર્મચારીઓને એમના ટેકનિકલ કૌશલ્ય આધારે ટેકનિકલ સંવર્ગમાં સમાવી અને જે તે એમને સુધારણા પગાર ધોરણ મળવા પાત્ર હશે એ મળવું જોઈએ, અહેવાલ સરકારમાં રજૂ કર્યો. એક મિનિટ, આમાં શું છે? આ શો દરેક દર્શકો જોઈ રહ્યા છે, તમે તમારી ભાષામાં વાત કરી રહ્યા છો, પણ ટેકનિકલ ભાષા કરતાં બહુ સીધી સારી સરળ ભાષામાં તમે એ કહેવા માંગો છો કે 2001થી 2022 સુધી પહેલાં તો કંઈ થયું નહીં અને પછી જે સૂચનો ગયા અથવા તો કમિટી બની અથવા તો તમારી જે માંગ હતી એ મુકાઈ. એમાં 3 મુખ્ય માંગ કઈ હતી સીધી સરળ ભાષામાં, કે જે ખરેખર તમે આટલા લાંબા સમયથી જે 21 કે 25 વર્ષથી વાત કરી રહ્યા છો કે આ માંગ પર વાત થવી જોઈએ? અમારી જે 2022ની અંદર હડતાલ થઈ એ વખતે અમારી મુખ્ય 3 માગણીઓ હતી કે ભાઈ આરોગ્ય કર્મચારીઓને ટેકનિકલ કૌશલ્ય આધારે ટેકનિકલ સંવર્ગમાં સમાવી એમને સુધારણા પગાર ધોરણ આપવામાં આવે. બીજી માગણી હતી કે 130 દિવસ રજા પગાર, જે કોરોના સમયે આ આરોગ્ય કર્મચારીઓએ કામગીરી કરી હતી, રજાના દિવસે એનું કામગીરીનું વળતર આપવામાં આવે. ત્રીજી માગણી હતી કે જે એમને ફેરણી ભથ્થું મળે છે, કારણ ઘરે ઘરે જઈ અને આરોગ્યની સેવાઓ આપી રહ્યા છે, તો એમને જે ફેરણી ભથ્થું છે એ કિલોમીટરની મર્યાદા હતી, તો કિલોમીટરની મર્યાદા કાઢી અને 0 કિલોમીટરે પીટીએ આપવામાં આવે. જેમાંથી સરકારે જે તે સમયે અમને ટેકનિકલ ગણવા એ બાબતે 30-8ની જે મંત્રીઓશ્રીની મિટિંગ થઈ એ વખતે 2022ની અંદર સરકારે સ્વીકાર્યું કે ટેકનિકલ ગણવા 3 માગણીઓ સ્વીકારી હતી. એમાં 2 માગણીઓ થઈ ગઈ અને ત્રીજી માગણી બાબતે જે કમિટી બની હતી 2001માં, તો 2001માં જે કમિટી હતી એની જોડે સરકારે અહેવાલ માગ્યો અને એ કમિટીએ 2024ની અંદર સરકારમાં અહેવાલ પણ સુપ્રત કર્યો છે અને ભાઈ આ કર્મચારીઓ ટેકનિકલ કૌશલ્ય ધરાવે છે અને એમની જોબ ચાર્ટ પ્રમાણે અને અન્ય પાસાઓ ધ્યાનમાં લઈ અને કે ભાઈ એમને ટેકનિકલ સંવર્ગમાં સમાવવા જોઈએ. આ બાબતે સરકારમાં અભિપ્રાય પણ આપ્યો. 12 મહિના થવા છતાં હજી સરકારે આ બાબતે આગળની કોઈ કાર્યવાહી કરેલી નથી. અહેવાલ સુપ્રત કરાવી દીધો ને, અહેવાલ આવી ગયો, તો વાત ક્યાં અટકે છે? સરકાર શ્રી એવું વિચારે કે ભાઈ તમને ટેકનિકલ કઈ રીતે ગણવા અથવા તમને પગાર ધોરણ સુધારવાથી અન્ય ધારો કે ડિપાર્ટમેન્ટના બીજા સંવર્ગોના પણ પગાર ધોરણ લોકો કર્મચારીઓ માંગ કરશે, પરંતુ અમે એવું બતાવવા માંગીએ છીએ કે ભાઈ અમારા આરોગ્ય કર્મચારી જોડે સરકાર વિશિષ્ટ ટેકનિકલ કૌશલ્ય
એમના ભરતી નિયમ મુજબ માગણી કરે છે તો એ ભરતી નિયમ મુજબ ગુજરાત સરકારની અંદર અન્ય સંવર્ગોમાં આ પગાર ધોરણ અમારા કરતાં વધુ પગાર ધોરણ આપવામાં આવે છે તથા અમારી સંવર્ગની જેમ અન્ય રાજ્યોમાં જે અમારા જેવી જ કામગીરી કરતી આરોગ્યની સંવર્ગો છે એમને ટેકનિકલ ગણી અને અમારા કરતાં પણ ઊંચા પગાર ધોરણ આપવામાં આવે તો અમે એ જ માગણી કરીએ છીએ કે અન્ય રાજ્યોમાં જે પગાર ધોરણ આપવામાં આવે છે એ અથવા ગુજરાત સરકારની અંદર અમારી કૌશલ્ય ધરાવતા જ અમારી સમકક્ષ લાયકાત ધરાવતા કર્મચારીઓને જે પગાર ધોરણ આપવામાં એ પગાર ધોરણ પણ અમને નથી આપવામાં આવતું. માધવસિંહ, એક સવાલ છે. ગુજરાતનું જ્યાં સુધી સંદર્ભ થાય ને આપણે સારી બાબતોમાં ઘણી વખત ગુજરાતને ગ્રોથ એન્જિન ગણાવીએ, રોલ મોડેલ ગણાવીએ બાકી સ્ટેટ માટે, પણ જ્યાં સુધી સરકારી વિભાગોની વાત થાય છે, કોન્ટ્રાક્ટ પદ્ધતિ હોય કે પછી ગ્રેડ પેની વાત હોય કે તમે જે કહી રહ્યા છો કે ટેકનિકલ ગણવામાં આવે, તો બહારના રાજ્યોમાં છે તો અહીંયા કેમ નથી? જ્યારે આ ઉદાહરણ ગુજરાત બહાર ગુજરાતનું સારું ઉદાહરણ અપાતું હોય તો કદાચ આ ઉદાહરણ પણ શું જશે બહાર કે નહીં? બહારના રાજ્યોમાં છે પણ ગુજરાતમાં જ નથી, પણ એનું કારણ ઘરે ઉતરે છે. આરોગ્યના કર્મચારીઓ ઘરે ઘરે ફરી આરોગ્ય સેવાઓ આપી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી ગુજરાતની નીતિ આયોગ પ્રમાણે આરોગ્યની સેવાઓમાં ગુજરાત પ્રથમ નંબરે અગ્રેસર રહેલું છે. એટલે આ આરોગ્ય કર્મચારીઓ પાયાના લેવલે ખૂબ જ સારી સેવા આપે છે. તો અન્ય રાજ્યોની સાપેક્ષે જે અન્ય રાજ્યોમાં આ જ સંવર્ગની જે પગાર ધોરણ મળે છે ટેકનિકલ ગણી અથવા એમના ટેકનિકલ કૌશલ્ય પ્રમાણે એમને જે પગાર ધોરણ આપવામાં એ જ લાયકાત અહીંયા ગુજરાત સરકારમાં પણ છે. અને હાલનો ગ્રેડ પે કેટલો છે? હાલનો ગ્રેડ પે એટલે કે હાલ 7મા પગાર પંચ પ્રમાણે પે મેટ્રિક સિસ્ટમ છે તો 19,900નો બેઝિક આપવામાં આવે છે, જ્યારે અન્ય રાજ્યોની અંદર 35,400નો બેઝિક પગાર ધોરણ આપવામાં આવે છે આ જ સંવર્ગને. અને આપણે ગુજરાત સરકારની અંદર આ જ સમકક્ષ લાયકાતવાળા કર્મચારીઓને 25,500નો બેઝિક આપવામાં આવે છે. એટલે આ અમારી જે વિસંગતતા છે કે ભાઈ અમારા કૌશલ્ય આધારે બીજી સંવર્ગની લાયકાત અલગ છે, એમના ભરતી નિયમો અલગ છે, પણ અમારા ભરતી નિયમ પ્રમાણે તમે જે આરોગ્યની સેવા ફિલ્ડમાં આપવા માટે જે કૌશલ્ય માગો છે કૌશલ્ય આધારે અમને પગાર ધોરણ આપો. તો અમને જે પગાર ધોરણ આપવામાં આવે છે જે અનટ્રેડ કર્મચારી હોય કે અનક્વોલિફાઈડ કર્મચારી હોય એ મુજબનું પગાર ધોરણ આપવામાં આવે છે. તો મતલબ એ જ માંગ છે કે જે પૂરી નથી થઈ. જે પૂરી નથી થઈ. એટલે અમારી એ જ માગણી છે કે અમારા ક્વોલિફિકેશન પ્રમાણે અમારા કૌશલ્ય પ્રમાણે અમને ગુજરાત સરકારમાં જે પગાર ધોરણ આપવામાં આવે છે અથવા અન્ય રાજ્યમાં જે પગાર ધોરણ આપે એ મુજબ અમને પગાર ધોરણ મળવું જોઈએ. ઓકે, ભરત નાવડિયા આપણી સાથે જોડાયા ગયા છે. ભરતભાઈ, સ્વાગત છે આપનું. ભરતભાઈ, અટકાયત અને આંદોલન તો ખેલ સહાયકોએ પણ કર્યો ટેટ 1 પછી, તો હાલનું સ્ટેટસ શું છે? કેમ કે આ મંચ ઉપર ઘણા બધા ટેટ 1 પાસ ઉમેદવારો અહીંયા બેઠા હતા જેને 15, 16 વર્ષ પહેલા પીટીસી પાસ કરીને બેઠા છે. હજુ ભરતી નથી થઈ, તેમની વયમર્યાદા હવે આ છેલ્લી ભરતી છે. હવે અમે તો સાંભળતા સીપીએડ ડીપીએડ કરી લો, પીટી શિક્ષક આવે એ સમયે હતા પણ ખરા. તો અત્યારે કેટલું ખેલ સહાયક ઉપર નિર્ભર છે, કેટલી કાયમી ભરતી થાય છે, અથવા તો જે ખેલ સહાયક છે તેમની માંગ જે તમે સતત કરી રહ્યા છો એ મુદ્દે કંઈ આગળ વધ્યું છે કે નહીં? સર, તમને ચોક્કસ કહું કે સતત અમે 3 દિવસથી કન્ટિન્યુ સરકાર જોડે રજૂઆત કરી, અમારી ઢસડાઢસડી કરી પણ પોલીસે અને બહુ સંઘર્ષ કર્યો. સરકાર અમારું માનવા તૈયાર જ નહોતી. આ છેલ્લા 14 વર્ષથી પ્રાથમિક શાળાની અંદર કાયમિક વ્યાયામ શિક્ષકોની ભરતી જ કરવામાં નથી આવી. જે વિદ્યાર્થીઓએ ડિગ્રી લીધી હતી અત્યારે 40 ની 42 વર્ષની ઉંમર થઈ ગઈ. છેલ્લા 14 વર્ષની અંદર પ્રાથમિક શાળાની અંદર કાયમી શિક્ષકની ભરતી જ કરવામાં નથી આવી. અને જેવી નવી શિક્ષણ પોલિસી આવી અથવા 2022 ની અંદર આપણા વડાપ્રધાન બોલ્યા કે રમતગમત છે એક રમતનો ભાગ નથી રહ્યો, પણ એ એક વિષય છે અને તમે એ શાળાની અંદર ક્લાસની અંદર ભણશો આવું કહેવામાં આવ્યું. અને નવી શિક્ષણ નીતિ આવી એને ધ્યાનમાં લોલીપોપ કહેવાય એવી એક યોજના લાવ્યા ખેલ સહાયક, કે જેની અંદર તમારે 11 માં નોકરી કરવાની અને એની અંદર 8 મહિનાનો પગાર આપવાનો અને 3 મહિના ઘરે બેસવાનું અને એની અંદર દર વર્ષે પ્રોસેસ કરવાની કરારની પ્રોસેસ એ બહુ લાંબી કરવાની કે તમે જે હતા એ નવેસરથી તમારી બધી પ્રોસેસ કરવાની. 11 મહિના કર્યા એટલે પછી તમે કોની ઓળખતા નથી. અને આ યોજના 5 વર્ષની હતી. અમે લગભગ 14 વર્ષથી સરકારને રજૂઆત કરવી છે કે કાયમિક વ્યાયામ શિક્ષકની ભરતી લાવો. પ્રોબ્લેમ ક્યાં છે સરકારને ખબર નથી. આજે આપણા કેન્દ્રની અંદર પણ ભાજપ સરકાર છે અને ગુજરાતની અંદર છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર છે. આપણા દેશ ઉપર કોઈ કટોકટી નથી આવી અથવા આપણો દેશ અત્યારે ઇકોનોમીની અંદર વર્લ્ડની અંદર 3 ચોથા નંબર ઉપર જવાની કોશિશ કરે છે.
તો એવી કોઈ કટોકટી નથી અને ભારતની અંદર બીજા બધા જ રાજ્યની અંદર બીજા ત્રીજા વર્ષે કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. આજે પ્રાથમિક શાળાની અંદર બાળકોને જે ફિઝિકલ ફિટ રાખવા છે અથવા ગ્રાઉન્ડ લેવલેથી એનું આરોગ્ય જાળવવું હોય તો પ્રાથમિક શાળાની અંદર પીટી ટીચર હોવા જ જોઈએ. કેમ કે પીટી ટીચર નહીં હોય એ બાળકોનું આરોગ્ય જ નહીં જળવાય નહીં અને ફિઝિકલ રીતે ફિટ નહીં હોય. અને એક બાજુ આપણે ગુજરાતની અંદર સાહેબ વાત કરવી છે કે 2036 ની અંદર ઓલિમ્પિક જવા થઈ રહ્યો છે. એની સાથે કોમનવેલ્થ નો પણ અંદાજ છે, એશિયન ગેમ્સ નો પણ અંદાજ છે અને એ પણ પાછું ગુજરાતની અંદર થવાનું છે. આજે ગુજરાતનું નામ વર્લ્ડ ની અંદર લેવાય છે કે ઓલિમ્પિક ના કારણથી કે રમત ની અંદર ઓલિમ્પિક ઓલિમ્પિક નું એક મિનિટ નાવડિયાભાઈ, ઓલિમ્પિક નું આયોજન કરશું એ થપ્પા સાથે કોઈ કન્ફર્મ નથી. આપણે પ્રયાસો કરી રહ્યા છીએ. આમાં થોડું એ પણ તમે જે વાત કરી પ્રાથમિક શાળા ને ઓલિમ્પિક આવશે, શક્યતાઓ છે. આપણે રસ દેખાડ્યો છે, દરેક દેશ રસ દેખાડે કે નહીં અમે યજમાની માટે તૈયાર છે, આપણે તૈયારીઓ શરૂ કરી દીધી. પણ માત્ર ઓલિમ્પિક આવવાથી પણ શું પ્રાથમિક શાળાની સ્થિતિ સુધરી જશે? તમે પ્રાથમિક શાળામાં વ્યાયામ શિક્ષકોની વાત કરો છો. છેલ્લે ભરતી ક્યારે થઈ હતી પ્રાથમિક શાળામાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી? 2009 ની અંદર થઈ. તે પછી એક પણ જગ્યાએ એની અંદર વ્યાયામ શિક્ષકોની આવી નથી સર. તો ત્યારથી 5 વર્ષથી શું ખેલ સહાયકો ઉપર ચાલે છે? કોઈ ઉપર નતું ચાલતું. આ સર આ તો નવીન લાવ્યા 2024 ની અંદર ખેલ સહાયક લાવ્યા, નકર ગુજરાતની એક પણ શાળાની અંદર વ્યાયામ શિક્ષક હતા જ નહીં. અચ્છા, લાઇબ્રેરી, સંગીત શિક્ષક ને આ બધું જ એ કેટેગરીમાં તમે પણ આવી ગયા? હા, ઈ કેટેગરીની અંદર અમને પણ રાખી દીધા. ને તો જવાબ શું મળે છે? શું વ્યાયામ શિક્ષકોની જરૂર નથી અથવા જરૂર છે તો અમે કોન્ટ્રાક્ટ બેઝ 11 મહિનાના કરાર ઉપર લઈ લઈશું, ચાલી જશે? બસ એમને ચલાવવું છે બસ, કે આની અંદર જે જો ચાલી જતું હોય તો આપણે કઈ નવીન કરવું નહીં સાહેબ. એમનો અંદાજ આ તો 2024 માં લાવ્યા, નકર તો 2009 થી તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કોઈને નતા રાખતા. એક પ્રવાસીમાં રાખતા હતા, 6-7 હજાર રૂપિયા આપતા હતા, 2 મહિના 5 મહિના રાખે જરૂર હોય ત્યારે અને મોકલી દેતા હતા અને કોઈ પણ ડિગ્રી નહીં. પણ સાહેબ આ વખતે જે કર્યું છે અમારી જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે ને એવી પદ્ધતિ એક પણ ડિપાર્ટમેન્ટની અંદર નથી. ગુજરાતના એક પણ ડિપાર્ટમેન્ટ એવો નહીં એની અંદર રાજ્ય પરીક્ષા બોર્ડ લે જે લાયકાતી ડિગ્રી તમામ ડિગ્રી છે એ તમામ ડિગ્રી એમને લીધી છે. રાજ્ય પરીક્ષા બોર્ડે અમારી પરીક્ષા લીધી છે, અમારું મેરિટ બન્યું છે, અમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા છે, તમામ પ્રોસેસ જે કાયમી ધોરણે ભરતી કરવાની છે બધી પ્રોસેસ કરીને અમને 11 મહિના રાખ્યા છે. હવે આ જ પ્રોસેસ 11 મહિના પૂરા થાય એટલે ફરીથી એની પ્રોસેસ કરવાની અને એ પ્રોસેસ પાછી 2 મહિના ચલાવવાની. નહીં, તમારી સાથે જ્ઞાન સહાયકો પણ છે ને? તમારી સાથે જ્ઞાન સહાયકો પણ છે. જ્યાં ભરતી નથી થઈ કાયમી શિક્ષકોની ત્યાં જ્ઞાન સહાયકના રૂપમાં ભરતી કરી દેવાય છે. તો આજે સહાયક વાળો જે ફંડ આવ્યો અથવા તો જે ફોર્મેટ સરકાર અપનાવી રહી છે, તમે તો આટલા લાંબા સમયથી આ બધું જ કરીને બેઠા છો, સરકાર સામે વાતચીત કરી રહ્યા છો, તેનાથી અસર શું સૌથી મોટી પડશે? અસર એ છે કે અમે આજ 3 દિવસથી અમે બહુ સંઘર્ષ કર્યો છે, બહેનો ઉપર પણ બહુ અત્યાચાર થયો, આ બધો તમામ પ્રકારનો સંઘર્ષ કર્યો છે. જો અમે રજૂઆત કરી છે, અમને એવું કીધું છે કે તમારો હું સીએમ સાહેબને વાત કરીશ અને કમિટીમાં વાત કરીશ, એનો નિર્ણય કઈ અમે ઉકેલ લાવશું અને જો છતાં 5 દિવસ કે 8 દિવસ એની અંદર નિર્ણય નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન ફરીથી કરવાના જ છીએ સર. ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે, સરકાર અને તમામ ધારાસભ્યો રમી રહ્યા છે. એક આંદોલન દરમિયાન એક શિક્ષણ મંત્રીનો બેટ સાથેનો ફોટો મૂકે છે. તમે ડિસ્ટર્બ તો નથી કરી રહ્યા ને ગાંધીનગરમાં જઈને તમામ ધારાસભ્યોને, સરકારને કે અમારી ટુર્નામેન્ટ ચાલે છે? જો કે આ થોડા હળવા ટોનમાં હતું, પણ એક તરફ અટકાયત થઈ છે, એક તરફ ફ્લડ લાઇટ્સમાં ટુર્નામેન્ટ ચાલી રહી છે અને ક્રિકેટ પણ ચલો રમતગમત સાથેની વાત છે અને તમે રમતગમત માટે અથવા તો વ્યાયામ માટે ભરતીની વાત કરી રહ્યા છો. સર મારે એક વાત કહેવી જોઈએ કે આજે ગુજરાતના બાળકો જે છે એ ટ્રાઇબલ એરિયામાં અથવા પ્રાથમિક શાળાની જે ગ્રામ્યની શાળાઓ છે એની અંદર સર આ 2010 થી ખેલ મહાકુંભ આવ્યો છે. તો અમે જયારે આ ખેલ સહાયક તરીકે 2024 થી લાગ્યા તો શાળાના બાળકોને પૂછ્યું ખેલ મહાકુંભ શું છે, એ બાળકોને ખબર નથી અથવા એમના ખાલી રજીસ્ટ્રેશન થાય છે. અત્યાર સુધી ખેલના પ્રાથમિક શાળાના સરકારી શાળાના બાળકો અંદર નથી ઉતરતા. અત્યાર સુધી જે ખેલ મહાકુંભ થતો હતો એની અંદર પ્રાઇવેટ સ્કૂલોના જે બાળકો હતા અથવા
ધારાસભ્યોના મંત્રીઓના બાળકો હતા એ ખેલ મહાકુંભ કરતા હતા. બાકીનું જે રજીસ્ટ્રેશન હતું એ ખાલી દેખાવા પૂરતું હતું. કેમ કે અમે જે માહિતી લીધી છે ગુજરાતના બધા જ તે શાળાઓની અંદર જ્યારે ખેલ મહાકુંભ શું છે, સ્કૂલ ગેમ શું છે, એ બાળકોને ખબર જ નથી. ફિઝિકલ એજ્યુકેશનની એક પણ બાળકને રમત ગમત વિશે કોઈ વસ્તુનું નોલેજ નથી. ઓકે, તો આંકડાઓ આજે સરકારી આવે છે રજીસ્ટ્રેશનના, તમે તેના ઉપર સવાલ ઉઠાવી રહ્યા છો? 100% સર હું સવાલ ઉઠાવું છું. કેમ કે મારી સ્કૂલની અંદર હું છું તો મારે સિલેક્શન કરવું, કયો બાળક કઈ રમતની અંદર ટેલેન્ટ ધરાવે છે તો મારે જોવું ને. એ ટેલેન્ટ શોધવા માટે અમે જયારે ખેલ મહાકુંભની વાત કરી તો ખેલ મહાકુંભ શું છે એ જ નથી ખબર. એ શાળાનું રજીસ્ટ્રેશન બીજા વર્ષે 300-400 નું થયું હોય અને મેં 36 બાળકોનું સિલેક્શન કર્યું. કેમ કે જે બાળકો સાચા છે એ જ મને આંકડો દર્શાવવાનું કીધું ત્યારે મેં કીધું કે હું જવાબ આપીશ, હું આટલા જ બાળકોને લઈશ. જે સાચા બાળકો છે એ જ, હું ખોટા બાળકોનું રજીસ્ટ્રેશન જ નહીં કરું. ઓકે. માધવસિંહ આપણી સાથે. માધવસિંહ, એક તરફ ખેલ સહાયકો છે, તમે તમારી માંગ લઈને બેઠી, એમનો બી 14 વર્ષ જૂનો મુદ્દો છે, તમારો 20 થી 25 વર્ષ જૂનો મુદ્દો છે. તો હવે એક સાથે જ્યારે 2-3 આંદોલન એટલે કે સરકારના જ અલગ અલગ વિભાગોમાં જે માંગ થઈ રહી હોય, તમે જે તો શું હવે ચોક્કસ મુદ્દતની હડતાલ જે પણ કાર્યવાહી કરી છે એસમાં લગાવવાની વાત કરી છે, તો હવે આગળનું સ્ટેપ શું આરોગ્ય કર્મચારીઓ? અમારી વર્ષો જૂની માગણી છે અને જે એના પછી સરકારનો અમારો બીજો પ્રશ્ન પણ એ હતો કે અમારી ખાતાકીય પરીક્ષા, અમારે આરોગ્ય કર્મચારીઓ છે તો અમારા જોબ ચાર્ટ પ્રમાણે અમારે ઘરે હાઉસ ટુ હાઉસ ફિલ્ડમાં જઈ અને આરોગ્યલક્ષી કામગીરી કરવાની હોય છે. પણ સરકારશ્રીના પંચાયત વિભાગ દ્વારા અમારે વહીવટી અભ્યાસક્રમવાળી પરીક્ષા, ખાતાકીય પરીક્ષા નિયત કરવામાં આવેલી છે. અચ્છા. તો અમારી એ પણ માગણી છે કે ભાઈ એ ખાતાકીય પરીક્ષા જે વહીવટી અભ્યાસક્રમવાળી છે જે રદ કરવામાં આવે અને અમારા જોબ ચાર્ટ રિલેટેડ એટલે કે આરોગ્યલક્ષી અમારી ખાતાકીય પરીક્ષા નિયત કરવામાં આવે, તો જેથી પબ્લિકને પણ જે અમારું નોલેજ વધશે તો પબ્લિકને એનો લાભ થશે, કર્મચારીના જ્ઞાનમાં વધારો થશે અને સરકારને પણ એનો લાભ થશે. અને વહીવટી જે અભ્યાસક્રમવાળી પરીક્ષા નિયત કરી છે એનાથી અમારે કોઈ બઢતીની પણ તકો નથી, એમાં સરકારને પણ લાભ થવાનો નથી કે કર્મચારીના નોલેજમાં વહીવટી નોલેજ વધશે પણ એનો પ્રજાને કોઈ એનો લાભ થવાનો નથી. એટલે અમારી વહીવટી જે અભ્યાસક્રમવાળી પરીક્ષા છે રદ કરવામાં આવે અને અમારા જે ડિપાર્ટમેન્ટ એટલે કે અમારા જોબ ચાર્ટ રિલેટેડ અમારી પરીક્ષા નિયત કરી અને એ ખાતાકીય પરીક્ષા લેવામાં આવે, એ અમારી માગણી છે. અને આ બે પ્રશ્નો જે અમારા ટેકનિકલ કૌશલ્ય આધારે સુધારણા પગાર ધોરણ અને ખાતાકીય પરીક્ષા વહીવટી અભ્યાસક્રમવાળી રદ કરવા, આ બે પ્રશ્નો સોલ્વ નહીં થાય ત્યાં સુધી આરોગ્ય મહાસંઘ જે કાર્યક્રમો ઘડશે એ પ્રમાણે. એટલે કોઈ અલ્ટિમેટમ આપ્યું છે સરકારને? કોઈ સમય આપ્યો છે કે સરકારે કોઈ સમય આપ્યો છે કે આટલા સમયમાં અમે સરકાર જોડે છેલ્લા 2 વર્ષથી આ રજૂઆતો મહાસંઘ દ્વારા કરવામાં આવતી હતી. છેલ્લા 25 મહાસંઘે સરકારમાં રજૂઆત કરી, એના પછી 5-3 માસસીએલ આપી. માસસીએલ પછી સરકારને કહ્યું કે 10 દિવસની અંદર અમારો નિવેડો નહીં આવે તો 17/3થી અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર જઈશું અને 17/3થી છેલ્લા 4 દિવસથી અમારી હડતાલ કન્ટિન્યુ ચાલુ છે. આજે પણ વિધાનસભાનો ઘેરાવો એટલે કે સીએમના પર્સનલી વ્યક્તિગત આવેદન આપવા માટે મહાસંઘે દરેકના આદેશ કરેલો અને જે બધા કર્મચારીઓ લગભગ 15,000 ઉપરના કર્મચારીઓ આજે આવેલા પણ એમની સમયાંતરે અટકાયત કરી અને અમારી જે આવેદન આપવાની વ્યક્તિગત આવેદન સીએમને આપવા માટેની આજે જે સૂચના હતી એમાં પણ સરકારે વિક્ષેપ પાડ્યો એમ. ઓકે, તો અમારો પ્રયાસ હતો કે ટેટ 1 પછી એ ખેલ સહાયક હોય કે આરોગ્ય કર્મીઓ તેમની માંગ છે, અને જો કહી રહ્યા હોય એક તરફ ખેલ સહાયકો 14 વર્ષથી આ સ્થિતિ છે અને કહી રહ્યા હોય કે 20 કે 25 વર્ષથી આ સ્થિતિ છે અને બધા જ સૂચનો આપી દીધા, એના 2 વર્ષ થયા, કીધું પણ ખરા કે ટાઈમલાઈન આપો અથવા ડેડલાઈન આપો, છતાં પણ ન થયું એટલા માટે અમારે ગાંધીનગર જવું પડ્યું. પરંતુ સરકાર અને ધારાસભ્યો ક્રિકેટ ટુર્નામેન્ટમાં વ્યસ્ત છે અને મોરચે છે અને કદાચ એમાંથી પણ સમયની ક્રિકેટ રમવું પણ એટલું જરૂરી છે, તો એટલું જ જરૂરી વ્યાયામ પણ છે અને વ્યાયામ શિક્ષકો પણ છે. અને આરોગ્યમાં જો અમુક પ્રક્રિયા બદલ જો લોકોને ફાયદો થતો હોય અને આ પ્રશ્ન જો પેચીદો હોય ને પડતર હોય તો પછી નિરાકરણ કેમ નથી આવતું? પછી સરકારના પ્રવક્તા મંત્રીશ્રી કહે છે કે અગાઉ વાતચીત કરી, અમે પોઝિટિવ પ્રયાસ કર્યો. પ્રયાસ માત્ર એટલો જ હતો, પ્રયાસ થયો તો 2 વર્ષથી કેમ ન થયું એ સવાલનો જવાબ પણ કદાચ સરકારે શોધવો જોઈએ. અપેક્ષા રાખીએ કે જે ઈચ્છા શક્તિ અને યાદશક્તિ વાળી વાત છે, આજકાલ વોટ્સએપ યુનિવર્સિટીના જમાનામાં યાદશક્તિ થોડી ઓછી થઈ ગઈ છે. આ કિસ્સો શું બધે જ લાગુ પડે છે? અપેક્ષા રાખીએ કે ઘટતું થાય સરકારી ભાષામાં જે કહેવાય છે. ધન્યવાદ માધવસિંહ, આપ જોડાયા, અને ભરતભાઈ નાબરિયા, આપ બંને જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.